શાસનના રાજા આવે, મન્નામાં રાજા આવે, મુક્તિના દરવાજા આવે, ગુરુવરે આવે, ગુરુવરે આવે, એને શાસનના રાજા આવે, ગુરુવરે આવે, ગુરુવરે આવે, એને શાસનના રાજા આવે. શરીર સુખ સંજમ જાત્રા નિર્ભો છોજી સ્વામી સારાજીજી इच्छामि मासमाव उन्नीमुजावणी जैन सिहियाय मत्तु एणवनामि इच्छा कारण संदेश भगवान कबुठ्योमि अभ्यंतर रायम खामियो इच्छा मंगले नमो जय नमो देशवसाहुनम यशो पंचर मुक्कारो सब्बभावपणाशनो मंगलम सबने ब्रह्मं भवै मंगलम यशो मंगल नीलो भविलो शैल संग सुहजनो श्री मुक्कार महामंतो चिंतयमितो सुहम दे जय जगजीव जो नेवियानो जगगुरु जगानंदो जगनाथो जगबंधु जय जगप्रियामहो भयवम जय सुवानम भवो तीर्थयरानम अपक्षिमो जय जय गुरुलोगानम जय महप्पा महावीरो अज्ञानातिमिरान्धानां ज्ञानां जन शलाकया नेत्रमुन्मीलितं येन तस्मै नमो एको हम नथी में कोई ना हम नस कसई एवं अदीन मणसो अपाण मणो ससे परमात्मा ने केंद्र स्थाने रहीने આપણે અર્યન પરમાત્માએ બતાવેલી સાધના એનો નકશો સમજવાની કોશિશ કરી રહ્યા છે. સાચી રીતે અર્યંત્રે ત્યારે સમજી શકાય જ્યારે એમને કીધેલું સમજાય ત્યારે સાચી રીતે અર્યંત્રે સમજી શકાય. ભારતને સમજવું હોય, ભારતની લોકશાહીને સમજવી હોય તો ભારતના બંધારણને સમજવું જોઈએ. જે માણસ ભારતના બંધારણને સમજે છે એ ભારતની લોકશાહીને સમજી શકે. એવી રીતના અર્યંતને સમજવું હોય તો અર્યંત પરમાત્માએ કીધેલું છે એને સમજીએ તો જ અર્યંતને સમજી શકાય. એમને જે કીધું છે એમાં કેટલું સત્ય છે, કેટલું તથ્ય છે, કેટલું સ્વાર્થ રહિત છે, કેટલું
પરોપકાર વૃત્તિથી કેળવાયેલું છે. આ બધું જે આપણને ખબર પડે, કારણ કે થોડી જાણકારીથી પણ અમે છેલ્લી જઈએ છીએ. તો અરિહંત પરમાત્મા સંપૂર્ણ આ વિશ્વને જુએ અને છતાં પણ છલે નહીં. આ કેટલી મોટી ઉપલબ્ધિ છે. અમે ક્યારેક કોકનું કંઈક વસ્તુ જોયું, જાણ્યું, તો અમારા મોઢામાંથી જ્યાં સુધી 5-10 વાર નીકળે નહીં ત્યાં સુધી એ જાણકારી અંદર અકળામણ કરાવે. તમને જે ગમ્યું કે તમને જે ન ગમ્યું, આપણને જે ગમ્યું અને આપણને જે ન ગમ્યું, એ બંને વસ્તુ બોલ્યા વગર આપણે રહી શકતા નથી. મને ન ગમ્યું અથવા મને ગમ્યું પરંતુ હું કોઈને નહીં કહું એવું બની શકે નથી બનતું. એનો મતલબ એ થયો કે કોઈ પણ જ્ઞાન મને પચે એવી કન્ડિશનમાં નથી. મારી વૃત્તિ એવી નથી કે કોઈ પણ ઘટનાનો ભાર હું લઈ શકું, કોઈ પણ ઘટનાનો ભાર હું ઝીલવી શકું. હજી સુધી મારું એવું હૃદય થયું નથી. આ આપણે માનવું જોઈએ. અને જ્યાં સુધી એવું હૃદય ન થાય ત્યાં સુધી કોઈની કોઈ ઘટના જોવાની, જાણવાની કોશિશ આપણે કરવી જોઈએ નહીં. કારણ કે એ ઘટનાથી આપણાને જ કૂબો પડે. જે પીચ ક્રિકેટ રમવાની છે એ પીચ કાદવવાળી હોય તો એ પીચ ધોધમાર વરસાદ વચ્ચે પણ ક્રિકેટ ચાલી શકે. વરસાદ વચ્ચે પણ ક્રિકેટ ચાલે, પરંતુ પીચ જો કડક હોય, મજબૂત હોય તો જો થોડા વરસાદમાં પણ પીચ બગડી ગઈ, એ ઢીલી થઈ ગઈ, એ બોલને જીરવવાની ક્ષમતા ગુમાવી નાખે તો પછી મેચ રમી શકાય? ન રમી શકાય. મેચ રમવા માટે બોલ બેટ જરૂરી છે, પ્લેયરો જરૂરી છે, એની સાથે પીચ બરાબર હોવી પણ જરૂરી છે. જ્ઞાન અમારી અંદર આવે એ પહેલા જ્ઞાનનું પાચન કરી શકાય એવી તાકાત પણ અમારી પાસે હોવી જોઈએ. એ તાકાત કર્યા ઘટનાઓ પ્રત્યે અમે તટસ્થ રહીએ તો જેવી ઘટના ઘટે એના માટે અમે તટસ્થ રહીએ. એટલે કે તટસ્થ શબ્દનો અર્થ ખબર છે? તટસ્થ શબ્દ નદી ઉપરથી આવ્યો છે. એટલે કે નદી વહે અને એનો કિનારો ઊભો હોય. નદી જબરદસ્ત વહેતી હોય છતાં પણ કિનારો ગમે તેવી વહેતી હોય નદી, છતાં પણ કિનારો તો ત્યાંનો ત્યાં જ રહે. એ વહેતી નદીને ખાલી સાક્ષી ભાવે જોયા કરે, એમાં પલરે એવું બને નહીં. કિનારો કિનારો એટલે તટસ્થ. તટ ઉપર ઉભા રહેલા માણસને નદી ભીંજવી શકે ખરી? તટસ્થ. તટ એટલે નદીનો તટ અને સ્થ એટલે રહેલો. નદીના તટ ઉપર રહેલો માણસ ઉભેલો હોય તો નદી એને ભીંજવી શકે ખરી? ન ભીંજવી શકે. એવી રીતના હું કોઈ પણ ઘટનાના તટની ઉપર ઉભો રહું તો એ ઘટના મને ભીંજવી શકે ખરી? ના ભીંજવી શકે. ભીંજાય છે તો એનો મતલબ એ થાય કે હું તટસ્થ રહ્યો નથી. અમે ભીંજાયા, અમને વાત ગમી અથવા તો અમને વાત ન ગમી, અમને દ્રશ્ય ગમ્યું, અમને દ્રશ્ય ન ગમ્યું, એ અમારો વિષય છે. પરંતુ મેં મારું તટસ્થપણું ગુમાવી દીધું એટલે એ ઘટના હવે મને પચવાની નથી. વાત નક્કી. જે ભીંજવે એનો આકાર બદલાય, જે ભીંજાય એનો આકાર, ચહેરો બદલાય જ. ના પહેલાનો ચહેરો ને ના પછીનો ચહેરો વચ્ચે ફરક હોય ને? કે ના હોય? બોલાવવાનો પ્રયત્ન કરે, હા, આપણને બોલવાનું ન બોલવો જો એવી રીતના ખેંચાઈ જતો તો હું તો કેટલા વર્ષોથી બોલાવું છું. બોલાવું છું ને, પણ તમે માનતા જ નથી. બરાબર? અને બીજામાં કેમ તરત માની જાઓ છો? એનો મતલબ શું રહ્યો? એના માટેની હજી અંદરમાં રુચિ છે, એટલા માટે એ ખેંચાઈ જાઓ છો. જે દિવસે રુચિ ન હોય, જે દિવસે તમારા સ્વાર્થની વાત ન હોય, જે દિવસે તમને ડુબાડવાની વાત હોય, એવી વાતમાં તમે ખેંચાવો છો તો ઉભા છો નહીં. એવું કેવી રીતના બને?
તમે વ્યાખ્યાન સાંભળ્યું પરંતુ બરાબર અમલમાં નથી લાવ્યું એટલે તમને પ્રભાવના નહીં મળે આવું કોઈ કહે તો કેમ બધાને એવી રીતના આપીશ ત્યાં આગળ 10 એક્સક્યુઝ આવે છે ને એટલે કોઈ તમને જબરદસ્તી ક્યાંય ખેંચતું તમને જબરદસ્તી કોઈ પાપ કરાવતું નથી. તમારી ઈચ્છા વગર તમારા સ્વાર્થ વગર તમે તટસ્થતા ગુમાવો છો ત્યારે જ કોઈ ઘટનામાં ભીંજાઓ છો, એ સિવાય તમે ક્યારે ભીંજાતા નથી. અમારો પક્ષ હોય. એ જ્ઞાની ભગવંતે શું કીધું છે ખબર છે? પાપ કરે એને પાપ લાગે, પુણ્ય કરે એને પુણ્ય લાગે. પુણ્ય કરે એને પુણ્ય લાગે, પુણ્ય કરાવે સારું કરાવે એને પણ પુણ્ય લાગે. બરાબર? સારું કરતો હોય એની અનુમોદના કરે તો પણ પુણ્ય લાગે. તમે સમજ્યા? પુણ્યને આવવાના રસ્તા કેટલા? 3. પુણ્યના પ્રકારનો પુણ્યને આપવાના રસ્તા કેટલા? 3. એક, ક્યાં તો સારું કાર્ય કરો તો પુણ્ય આવે, ક્યાં તો સારું કાર્ય કરાવો તો પુણ્ય આવે. એ કરાવવાની અંદર પણ પોતાનો સ્વાર્થ કશો ભળવો જોઈએ નહીં. મેં કરાવ્યું, મેં કીધું એ પાછું ના હોય. મેં કીધું ને એટલે એને આવું કર્યું, મેં કીધું ને એટલે એને 3 લખાયા, મેં કીધું ને એટલે એને સામે કર્યું, મેં કીધું ને એટલે એને પ્રતિક કર્યું, મેં કીધું ને એટલે એને આ બાધા લીધી. કે મેં કીધું મેં આવ્યું એટલે માઇનસ 0. ઓર વધારે માઇનસ થાય તો માઇનસ ડાઉન, +1 +2 +3 10 સુધી પ્લસ રહે, પછી તો કન્વર્ટ થઈ જાય પાપ. પછી શું થઈ જાય? કન્વર્ટ પાપ થઈ જાય. એટલે પુણ્ય કરે તો પુણ્ય લાગે, પુણ્ય કરાવે તો પુણ્ય લાગે. કોઈ સારું કાર્ય કરે એની ખૂબ હૃદયથી અનુમોદના કરે તો પણ એને પુણ્ય લાગે. રસ્તા બંધ, પુણ્યના રસ્તા બંધ. ક્યારે પણ અમને કોઈ પણ ઘટના સ્વયં ખેંચીને લઈ જતી નથી. અમારો ઇન્ટરેસ્ટ હોય ને તો જ અમે એમાં જઈએ છીએ. અમને ગમતું હોય. તમને ક્લાસિકલ ના ગમતું હોય, ક્લાસિકલ વગાડે તો શું વાગે છે, માથું થાય છે. બરાબર? સારા એમાં પોતાની ઈચ્છા કરે. હા તો શું એનો મતલબ એ થયો કે તમારે જવું હોય તો તમે ભોગાવલી ઉપર વળી શકો છો. તમારા 1 થી 100 ભોગાવલી કર્મ છે, એમાંથી 1 થી 90 ભોગાવલી કર્મને તમે ખતમ કરી શકો છો. કેટલા બાકી રહે? 10. એના પણ રસને ખતમ કરી શકો છો. એક પ્રદેશમાં એને ભોગવાઈ જાય, ખબર પણ ના પડે. તમારે ઠંડી જોઈતી હોય ઠંડી આવીને જતી રહે, ખબર ના પડે. સાહેબ, આપણે સારું કાર્ય કરે ને સામે વાળી વ્યક્તિ આપણે અનુમોદના કરે, સારું કર્યું એનો આપણને ખ્યાલ હોય, એનો આપણને લાભ મળે ખરો? આપણને આપણને મનથી ખબર હોય કે લાભ મળે 100%. તમને ખબર પણ નથી, પણ તમારી અપેક્ષા હોય કે હું આ કરું ને બધા મારા વખાણ કરે અથવા તે બધા અનુમોદના કરે તો નહીં ચાલે. પણ તમે સારું કાર્ય કર્યું, કોઈએ જોયું અને એ મનોમન અનુમોદના કરી નાખે અને એનાથી એ કામ કરતો એ પણ થઈ જાય, ખ્યાલ આવ્યો? તો એ જે કંઈ કરે એ બધાનો લાભ આપણને મળે, કારણ કે કરાવવાનું થઈ ગયું. હું પૂજા કરવા જાઉં છું ને બાજુવાળાએ જોયું કે આ પૂજા કરવા જાય છે ને એને કીધું જો આટલી વ્યસ્તતા વચ્ચે પૂજા કરે છે, કેટલી સરસ કરે છે, કરો ને, ચલો આપણે પણ કરીએ. એમ કરીને એ પણ સ્વદ્રવ્યથી પૂજા કરવાનું ચાલુ કરે, એ પણ પૂજા કરવા માટે જાય, એ પણ વ્યાખ્યાન સાંભળવા માટે આવે અને એને જે કાંઈ સારું વિચાર આવે, જે કંઈ સારું સુકૃત કરે તો એનો લાભ તમને પણ મળે. એટલે સારાના વાવેતર કરતા રહેવાના, ઉગે કે ન ઉગે. તમે સમજ્યા? સારાના વાવેતર, ફૂલના બીજ નાખતા જ જવાના. ક્યારે કોઈ ભેંસ ત્યાંથી નીકળી જાય ને કોઈ બળદિયો નીકળી જાય અને એ બીજ જમીનમાં દબાઈ જાય અને ઉગી જાય તો આપણને તો ફાયદો જ છે. કાંટાના બીજ નહીં વાવવાના, એને નહીં વેખારવાના. કયા બીજ? ફૂલના સુગંધી બીજ હોય ને બધા નાખતા જવાનું. ગમે ત્યારે એ ઉગે તો આપણને લાભ જ છે. એટલે પોતાના સુકૃતની અનુમોદના ત્યારે કરવાની
કે જ્યારે બીજાના સુકૃતની તમે તટસ્થ રીતે અનુમોદના કરી શકતા હો ત્યારે તમારે તમારા સુકૃતની અનુમોદના કરવાની, એ સિવાય નહીં. આપણે કેટલું અઘરું છે આપણે તમે સમજ્યા મારી લાઈન? એક મિનિટ, મારી લાઈન સમજી ગયો? બીજાના સુકૃતની અમે તટસ્થ ભાવે અનુમોદના કરી શકતા હોઈએ, ખ્યાલ આવ્યો? એમાંથી કોઈ પણ બેનિફિટની અપેક્ષા રાખ્યા વગર એની અનુમોદના કરી શકતા હોઈએ. એમાં પણ વધારે કહું, જેના પ્રત્યે આપણને અપ્રીતિ હોય એના પણ સુકૃતને અનુમોદના કરવા જેટલી તાકાત આપણામાં આવી હોય ત્યારે આપણે આપણા સુકૃતની અનુમોદના કરવાની યોગ્ય બનીએ છીએ. મોટું લાંબુ સેન્ટેન્સ છે, સમજમાં આવી ગયું? શું આવ્યું? બીજાના તો ખરા, પણ બીજામાં પણ કોણ? જેની સાથે આપણે ઝઘડો થયેલો હોય, જેની સાથે આપણે ઝઘડો ચાલતો હોય, એના સુકૃતને પણ સુકૃત તરીકે અનુમોદના કરવાની વૃત્તિ અંદરમાં હોય, એ પચી શકે એમ હોય ત્યારે તમારે તમારા સુકૃતની અનુમોદના કરવાને લાયકાત ધરાવી શકીએ છીએ. એ મનોમન કરવાનું. આપણા પોતાના બોલો. આપણે સુકૃત કાર્ય કર્યું હોય તો આપણે પોતાને બધાને કોઈને કહી શકીએ કે ન કહી શકીએ? એનો તો જવાબ આપ્યો મેં. પહેલા દુશ્મનના સારાને બોલો, પછી તમે તમારા સારાને બોલજો. પહેલા દુશ્મનની સારપને બોલો, જે નથી ગમતું, જે ખરાબ છે એનામાં ગુણ જોવાની દ્રષ્ટિ પહેલા ખોલો, પછી તમે તમારી સુકૃતની અનુમોદના કરવી હોય તો એ બને ત્યાં સુધી મનમાં જ કરવાની, બહુ જાહેરમાં નહીં કરવાની. અને કદાચ જાહેરમાં કરી તો એની કોઈ અપેક્ષા રાખવાની નહીં. બહુ અઘરું છે ભાઈ, બહુ અઘરું છે. સામાયિકની ક્રિયાશૈલી છે, પણ આ સામાયિક બહુ અઘરું છે. કેવી રીતના બને? પણ બીજાએ કરેલી તમામ વસ્તુના કારણો અમને ખબર હોય. એ તો આના કારણે કર્યું, આના કારણે કર્યું, આના કારણે કર્યું, આના કારણે કર્યું. એનો બર્થડે હતો, એની બહેરીએ કીધું તો એના છોકરાની બર્થડે હતી, એને આમ હતું, એને એની છોકરીને લગ્ન કરાવવાના હતા એટલે આવું કર્યું, એને આમ કર્યું, એને બહાર દેખાડો કરવો તો આમ કર્યું, એને બહુ પૈસાનો દેખાડો કરવો હતો એટલે આમ કર્યું. કેટલું બધું દેખાય માણસ. એટલે પુણ્યને આવવાના 3 રસ્તા. પુણ્યને આવવાના કયા? કરણ, પુણ્ય કરાવન અને પુણ્ય અનુભવ. પાપને આવવાના 3 રસ્તા નથી. પાપને આવવાના 3 રસ્તા નથી. પાપને આવવાના 4 રસ્તા છે. પાપને આવવાના 4 રસ્તા છે. એક તો પાપ કરો તો પાપ થાય, એ પાપ કરાવો તો પાપ થાય, એક પાપની અનુમોદના કરો તો પણ પાપ થાય. ચોથો એક એવો રસ્તો છે કે જે રસ્તો બહુ કઠિન છે. તમે પાપના પછખાણ ન કર્યા હોય તો પણ તમને પાપ લાગે. તમે પુણ્યના પછખાણ ન કરો તો ચાલે, ખ્યાલ આવ્યો? સાહેબ હું સંગ ન કાઢું ત્યાં સુધી આનો ત્યાગ, આવું ન કરો તો ચાલે. તમે સમજ્યા? કયું ભલે એ કર્યું ને, કર્યું એનું પુણ્ય બંધાય, કરણમાં આવી ગયું ને. પરંતુ પાપ તો એવું છે કે કરો નહીં, પરંતુ ન કરવાના પછખાણ ન લીધા હોય તો પણ એ પાપ બંધાય. પાપ, કરણ, કરાવન, અનુમોદન અને ચોથું એ પાપના પછખાણ ન કર્યા. જેમ કે અમે અહીંયા બેઠા છીએ અને જે દેશમાં તમે ક્યારે પણ ગયા નથી, જવાના નથી, એનું નામ સાંભળ્યું નથી, ત્યાં પણ સ્વિમિંગ પુલ છે, ત્યાં પણ રિસોર્ટ છે. બરાબર? તમે ધાર્યું નથી કે ભારતની બહારના 5 જ રિસોર્ટમાં હું જઈશ, કે 50 રિસોર્ટમાં જઈશ, કે 500 રિસોર્ટમાં જઈશ, પરંતુ આટલી કન્ટ્રીના જ એવું ધાર્યું નથી તો ત્યાંના રિસોર્ટમાં પણ સ્વિમિંગ હોય, એનું પાપ પણ અત્યારે એના માટે તો કહી દો યાર. એ પછી પહેલા આ સમજી લઈ, તમે જે પાપ ક્યારે પણ કર્યું નથી, કરવાના નથી, જે કરે છે એની અનુમોદના કરતા નથી, છતાં પણ એના પછખાણ તમે નથી કર્યા તો એનું પણ પાપ આપણને
આ બહુ મોટો હા હા કહું પુણ્ય લોકો કરે એવું પુણ્ય પણ ના મળે. ના મળે. એના માટે તમારે અનુમોદના કરવી પડે. પાપ માટે હા, તમારા ઘરે લગ્ન હોય ને તો સારા માણસને બોલાવવા માટે તમારે ફોન કરવો પડે, ઇન્વિટેશન મોકલવું પડે, તમારે ત્યાં જઈને આપવું પડે, તમારે મીઠાઈનું બોક્સ મોકલવું પડે, તમારે ચાંદીનો સિક્કો મોકલવો પડે, તમારે બીજા 3 દિવસ પહેલા પાછા ફોન કરવો પડે, ત્યારે એ આવે. પરંતુ ભિખારીને બોલાવવા માટે તમારે ઇન્વિટેશન આપવું પડે. બોલો જલ્દી. એ લોકો તો આવી જાય, સામેથી આવી જાય કે ના આવી જાય? એના માટે ઇન્વિટેશન આપવું પડે. એટલા માટે કે તમે અત્યારે કલ્પના પણ નથી કરી, પરંતુ કાલે ઉઠીને કોક વખતે પ્લેટફોર્મ ઉપર, જેમ કે તુર્કિસ્તાન, તમારો કોઈ ધંધો નથી, કોઈ ઓળખીતું નથી, કોઈ પાળખીતું નથી, કશું જ નથી, અને ત્યાં એક હોટલ છે, બરાબર? બહુ સરસ હોટલ છે, બહુ મોટી હોટલ છે, બહુ બધી વ્યવસ્થાઓ સાથે છે. એક દિવસનું ભાડું 1 લાખ રૂપિયા છે. કેટલું? 1 લાખ રૂપિયા. હવે તમારે તો મનમાં કલ્પના નથી, નકશામાં જોયું નથી, સાંભળ્યું નથી, કશું કર્યું નથી, અને હોટલ ત્યાં છે, તમે અહીંયા છો. હવે બન્યું કે તમે અહીંથી એરપોર્ટમાં ઉપર ગયા અને ત્યાંથી બોમ્બે જતા હતા, અને ત્યાં તુર્કિસ્તાન એક માણસ તમને મળ્યો, એનું પાકીટ ખોવાઈ ગયું, અને એ પાકીટમાં 10 કરોડ રૂપિયાના હીરા હતા, અને તમારા હાથમાં મળી ગયું. તમે કીધું તમારું છે, એને કીધું હા મારું છે, બરાબર? સંબંધ સ્થાપિત થયો, તમે એને આપી દીધું, એ ખુશ થઈ ગયો, થેન્ક યુ કરીને બાજી પડ્યો, ખૂબ 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 સરસ, ગમે તેમ કરીને. હવે મારે તમારે 10 કરોડ રૂપિયા મારા બચાયા છે, મારે તમને એકવાર તુર્કિસ્તાન લઈ જવા છે, અને મારે તમને આ હોટલમાં રાખવા છે, તમારા માટે મારે લાખ રૂપિયા ખર્ચવા છે. આવું કે તો બોલો બોલો જલ્દી. અરે બોલો ને, તમે પહોંચો કે ના પહોંચો? જાઓ કે ના જાઓ? અને પછી એને કીધું આ છે ને આખી કન્ટ્રીની અંદર ફર્સ્ટ ક્લાસ, એશિયાની અંદર નંબર 2 આવે એવી આ હોટલ છે. એક દિવસનું ભાડું લાખ રૂપિયા છે, જમવાનો બધાનો ચાર્જ પાછો જુદો, અને બીજા બધા રૂપિયા જુદા, અને ત્યાં આટલી જોરદાર વ્યવસ્થા છે, અને તમે મારા 10 કરોડ રૂપિયા બચાયા છે, મને આપ્યા છે, મારે તમારા માટે 5 લાખ રૂપિયા આપવા છે, તમે 5 લાખ રૂપિયા ન લીધા, અને હોટલનું રિઝર્વેશન, આવવા જવાની ફ્લાઇટની ટિકિટ, આ બધું કરીને તમારા ઘરે મોકલી દીધું. હવે બોલો, મોંમાં પાણી આવ્યું? આવ્યું કે ના આવ્યું? હવે શું થયું? અને એની જગ્યાએ તમે બાધા લીધી હોય કે ભારતની બહાર મારે કદાચ જવું પડે તો સગાવાલા સુધી જ જવાનું, ફરવા માટે, કોઈ હોટલમાં જોવા માટે મારે જવાનું નહીં, એવા પચખાણ કર્યા હોય તો, એટલે એના પચખાણ ન કરો તો પણ સંભાવના રૂપે બધું પોસિબલ. પુણ્ય સંભાવના માટે ઉભેલું ન હોય, પાપ સંભાવના માટે ઉભેલું હોય. સમજ્યા તમે? બેઠું પુણ્ય સંભાવના માટે ઉભેલું નથી. એના બદલે એવું કે બહુ સરસ, તમે લોકો જૈન છો ને, ચલો એક કામ કરો, તમને ચોસોની પોશાક કરવા માટે કે ઉપધાન કરાવવા માટે હું ઉપધાન કરાવું છું, તમે ઉપધાન કરો, એમ કરીને 50 લાખ રૂપિયા ખર્ચે ને તમે ઉપધાન કરાવે ને તમારું ઉપધાન કરવાનું કે કરો. બોલો જલ્દી. જો બંને વચ્ચે કેટલો ડિફરન્ટ પડી ગયો, તો તમે હું કહો, જો ભાઈ તારે કરાવો તો કરાય, મારાથી પોસિબલ હશે તો હું કરીશ, બાકી મારાથી થાય એવા નથી. અને હોટલની ટિકિટ કાઢી તો તમે શું કહો? બોલો જલ્દી. આઈ એમ રેડી. એને તો સંસારી જીવ કીધું. હે? એને તો સંસારી જીવ. એને જ કીધું ને કે બાધા ન લે તોય પાપ લાગે. એ સંસારી જીવ માટે જ છે. અમે તો ન કરેમી ન કારવેમી કરંતમ્પી અન્નમ ન સમુજ્જાનામિ, અને પાછું જાવત જીવાય, પાછું દિવ્યમ દિવ્યેનમ, તમારે તો દિવ્યમ દિવ્યેનમ.
કેટલો મોટો ડિફરન્સ છે ખબર છે? આ 4 શબ્દોના ડિફરન્ટ કેટલો છે? એટલે પાપ કરો તો પાપ લાગે, પાપની કરાવો તો પાપ લાગે, પાપની અનુમોદના કરો તો પાપ લાગે, અને પાપના પછખાન ન કરો તો પણ પાપ લાગે. હવે આંખ મીચીને કલ્પના કરો દુનિયામાં કેટલા પાપ ચાલે છે. એ બધા પાપના અનુમોદનાના પાપ અમને સંભાવના રૂપે બધું જ ઊભું છે. બધું જ જે ભાષા તમે જાણતા નથી એ ભાષામાં પિક્ચર બન્યું ને એનું પણ પાપ તમને લાગે છે. તમિલ નથી આવડતું અને તામિલ પિક્ચર બની તો પણ પાપ લાગે. કેમ? પછખાન નથી કર્યું. સંભાવના છે કે પિક્ચર જોવા જાવ એવી? હા. કોઈ તામિલ ગ્રાહક મળી ગયો, એના ઘરે બોલાયા, ચૂપચાપ એની આદે થિયેટરમાં ગયા, ચૂપચાપ હમણ ના પડે તો બેઠા. આવું તો કેટલું બેઠા તમને ખબર છે? ચોરીમાં હમણ ના પડી તો બેહી ગયા ને. એ મોટું કીધું તું. અરે સાસુએ નાક પકડ્યું તું, સાસુએ તો નાક પકડ્યું તું. એ નાક કટતા શું અહીં આવ્યો છું જાને ઉપાસ રહે તોય ન ગયા, પણ તોય આનંદ આવે છે, મજા આવે છે. તોય આ ભોગવવાની મજા આવે છે. આટલું બધું જાણ્યા પછી ક્યાં ઉભા થવાનું મન થાય છે? એટલે પાપના પછખાન ન કરો ને તો પણ પાપ લાગે. એટલે પુણ્યને આવવાના 3 રસ્તા. કયા? અને પાપને આવવાના 4 રસ્તા. કયા? અને એટલા માટે તમારે વ્રત ધારણ કરવાના, એટલા માટે દેશાવગાસી પછખાન લેવાનું, એટલા માટે 14 નિયમ ધારવાના. એટલી બાઉન્ડ્રીની બહાર જે કાંઈ થાય એની સાથે મારે કોઈ લેવા દેવા નથી. પરંતુ અમે એવું નથી કરી શકતા. અમને એવું લાગે કંટાળો આવે, હવાર પછખાન તો લઈ લઈએ, આજે ધારવામાં યાદ કરવામાં બહુ તકલીફ પડે. આ દિવસમાં કેટલા રૂપિયા ક્યાં ગયા, કયા ખાતાના કોને ગયા, કે હિસાબ કરવાની અંદર તકલીફ પડે છે. એમાં 14માં તમે વાર્ષિક પણ લઈ શકો. આ 14 નિયમ તમે વાર્ષિક પણ લઈ શકો, આખા વર્ષ માટેના. સંક્ષેપવાણી પણ આવશ્યકતા નથી. તમે સચિત આખા વર્ષમાં 2000 ફિનિશ થવાના નથી. રિપ્યુટેશન થાય, પરંતુ નવા સચિત 2000 ક્યાંથી લાવવાના છો? તમે 2000 કરીને પણ પછખાન લો ને તો પણ હા, દ્રવ્ય જયારે લઈ લીધા પછખાન તો એવું કહેવાય એક સફરજન આવી ગયું એટલે એક દ્રવ્ય આવી ગયું. પછી 1 સફરજન, 2 સફરજન, 4 સફરજન, 50 ખાઈ જાઓ તો પણ દ્રવ્ય કેટલું ગણાય? પરંતુ આ સફરજન સીધું ખાધું ને બીજું ટુકડા કરીને દહીંમાં નાખીને ખાધું તો પાછું બીજું દ્રવ્ય. પાછો એનો જ્યુસ બનાવીને પીધો તો ત્રીજું દ્રવ્ય. પાછો એના પર જીરાડું નાખીને ખાધું તો પાછું એ ફ્રૂટ સલાડમાં નાખીને ખાધું તો એક જ સફરજન કેટલા દ્રવ્ય બની શકે? એક સરસ મજાનો શબ્દ છે, દેશ આરાધક અને દેશ વિરાધક. આ બધા આધુનિક શબ્દો છે તમારા માટેના, બહુ સુંદર મજાના શબ્દો છે. દેશ આરાધક અને દેશ વિરાધક. હવે તમે 14 નિયમ ધારી લીધા, વાર્ષિક ધારી લો. સચિત્ત, દ્રવ્ય, વિગય, વાણ, તંબોલ. તમે ભરેને આખા વર્ષમાં 500 કિલો રાખો, આખો દાડો પાન ચાવ્યા કરો, આખો દાડો ગુટકા ચાવ્યા કરો, આખો દાડો વલિયારી ચાવ્યા કરો, આખો દાડો સુપારી ચાવ્યા કરો, તોય 500 કિલોથી વધારે વર્ષમાં ખાવાના. એને આ તો તમને કહું છું, 500 કિલો વધારે લાગે છે એને તો ઓછું કરજો ને, પણ 500 થી વધારેનું પાપ અત્યારે લાગે છે એને તો બંધ કરો. અત્યારે 500 કિલો નહીં, પરંતુ કેટલું પાપ લાગે છે?
લાખ કિલો, 50 લાખ કિલો, 5 લાખ કરોડ કિલો એટલું પાપ લાગે છે. અને તમે 5 કિલો 50 કિલોનો બી પચખાન કરે તો પાપનો એરિયા કેટલો થઈ ગયો? જે 14 નિયમ ધારે એને દેશ આરાધક કહેવાય કે દેશ વિરાધક કહેવાય? બોલો. જે 14 નિયમ ધારી લે અને બધું સંક્ષેપી લે એને દેશ આરાધક કહેવાય કે દેશ વિરાધક કહેવાય? શું નંબર 1 કે નંબર 2? દેશ આરાધક. અને બીજો શબ્દ છે દેશ બોલો. 1 નંબર કે 2 નંબર? ના, એને દેશ વિરાધક કહેવાય. ખ્યાલ આવ્યો? એટલા માટે આ શબ્દ મેં તમને આપ્યો કે આ શબ્દ ધ્યાનમાં રાખજો. જે 14 નિયમ ધારે છે અને પોતે પાપની લિમિટેશન નક્કી કરે છે કે હું વર્ષમાં 300 નહીં 400 પિક્ચર જોઈશ, એ સિવાયના પિક્ચર નહીં જોઉં. દરરોજ એક પિક્ચર જોવો ને તમે, તો પણ કેટલા પિક્ચરનો ત્યાગ થયો? કેટલાનો ત્યાગ થયો? અરે બોલો ને. એટલે તમે કેવા થયા? દેશ વિરાધક. આટલી જ વિરાધના કરી 4 લાખ પિક્ચર છે, એમાંથી તમે કેટલા પિક્ચર નક્કી કર્યા? એટલે હવે તમને વિરાધના કેટલાની થઈ? 400 ની જ વિરાધનાનું પાપ લાગ્યું. હવે પછી પાછા તમે બેઠા, વરસ થયું, અલા યાર 50 થી વધારે જોવાયા જ નથી અને મેં 400 ની બાધા લીધી છે, ખોટી લીધી છે. એક કામ કરો, 400 ની આપણે 100 રાખીએ. સીધા એના ઉપર આવી ગયા. એટલે હવે એ દેશ નહીં, દેશ વિરાધક. દેશ એટલે ઓછું અને વિરાધક એટલે વિરાધના. જે ઓછી વિરાધના કરે છે એવો. ખ્યાલ આવ્યો? આપણે બધા કેવા છીએ? કેવા છે? બાધા લઈ આ બધી એટલે દેશ વિરાધક બની જાય. દેશ એટલે અલ્પ, અલ્પ વિરાધના. જે 4 લાખ પિક્ચરો મૂવીઓ છે અને બધી કન્ટ્રીની બધી ભાષાની ગણવા જઈએ તો 400 લાખ મૂવી છે, એમાંથી મને પાપ હવે કેટલાનું લાગવાનું? પાછો બીજા દિવસ બીજા વર્ષે વિચાર કરે, અરે યાર માડ 20 જોઈ છે. કેટલા જુઓ પિક્ચર તમે? કેટલા જોઈ શકો? 3 કલાક બેસવાની કેપેસિટી હવે તમે નહીં, તમારા છોકરાઓએ ઘુમાવી નાખે. એટલે પિક્ચર પણ 3 કલાકના બદલે 1.5 કલાક ઉપર આવી ગયા. સારું છે જે સામે એકનો ટાઈમ ઓછો નથી કર્યો. હે, એમાં કોઈ સ્કીમ લાગુ પડતી જ નથી, કારણ કે બધા આચાર્ય ભેગા થતા જ નથી. બધા આચાર્ય ભેગા થાય તો કોઈ ગતગુડું કાઢે એટલે સામે કુડાવે એવા બને, પરંતુ સામેનો ટાઈમને અડવાની કોઈની તાકાત નથી. જૈન શાસન અત્યારે કેવી વેદી પર છે. એક તરફ કેટલો સરસ મજાનો આરાધક વર્ગ છે અને બીજી તરફ જોવા જઈએ તો કેટલી મોટી સમસ્યાઓથી ઘેરાયેલા છે. નાના નાના પ્રશ્નોથી, જીદથી. છેલ્લા અઠવાડિયાથી કહું ને તમને, એક એવી સમસ્યા ઉપર અમે બધા જ આચાર્યો વિચાર કરી રહ્યા છે. ચોમાસાના દિવસો છે, જય તલેટી છે, સરસ મજાની સોનાના અને ચાંદીના વરખની આગી કરીએ, ફૂલની આગી કરીએ અને વરસાદ પડે. અમારા માથે છત હોય પણ તલેટીના માથે છત ન. કેટલી વિરાધના થાય ખબર છે? આ વરસાદનું પાણી બધું જ એના ઉપર પડે, વરખ આમ ઉછળી ઉછળીને ગટરમાં એમાં પડે, ત્યાર પછી બધું પાણીમાં વહીને એ ખાડ કુવા તરફ જાય અને ઉપર પાણી તરતું હોય અને એ તરેટી આખી જ આવી વિરાધનાવાળી થઈ જાય. બધા આચાર્યોમાં ભેગા થાય કે ગમે તેમ કરીને પેઢીને કહીએ ભાઈ આ છત છે તલેટીએ પણ, કારણ કે પૂજ્ય છે. મારા માથે ચંદ્રવો હોય તો ભગવાનના માથે ચંદ્રવો પણ હોવો જોઈએ. આપણે એટલું ખેંચાય પરંતુ નથી ખેંચી શકાય. કેવી દુર્દશા છે. પરમ દિવસે મેં જૂના તલેટીના બધા ફોટા કાઢ્યા ભંડારમાં. બહુ સરસ મજાના ફોટા, લગભગ 125 વર્ષ, 100 વર્ષ, પછી 75 વર્ષ, 80 વર્ષ, 50 વર્ષ
આ બધા પહેલાના અલગ સ્ટાઇલ વાળા તલેટીના ખેંચાયેલા ફોટાઓ એ બધા કાઢ્યા અને જોયા, પ્રમાણ તરીકે મૂક્યા કે ભાઈ પહેલા પણ બાબુનું દેરું હતું. ખ્યાલ આવે છે? પહેલા પણ આગળ ધર્મના દાદાનું દેરાસર હતું. મારી પાસે ફોટા છે. અને દેરાસર હતું છતાં પણ એની દિવાલ ઉપર કોઈ લેખ ન હતા. તમે સમજો, દેરાસર હતું પરંતુ લેખ એવા ન હતા કે ભગવાનના દર્શન કરી અને સામે આજ બધું વંચાય, મજબૂરી કરી નાખાય એવું તો ન હોય. પેઢીએ વિચાર કર્યો કે કામ કરીએ, આપણે આ દેરી પણ નાની પડે છે, દેરી ઊંચી કરીએ. અને લગભગ 35 વર્ષ પહેલા દેરી ઊંચી કરી. અને દેરી ઊંચી કરી એટલે પાછળ લેખ લખાયો. હવે લેખ લખાયો, દેરી ઊંચી થઈ, દેખાવાનું બંધ થયું, તો સાઈડમાં 2 લેખ મૂકી દીધા. ઓકે, દેરાસર અમારા નામ માટે નથી હોતું. બોલવું કેટલું સહેલું છે, પરંતુ જ્યારે સંપ્રદાયવાદ ભળે, અહમવાદ ભળે, ત્યારે કેટલી બધી કમનસીબી આવે છે. ચૈતવંદન તમે તલેટીનું કરો અને સામે આ દેખાય એટલે પેઢીએ દેરી ઊંચી કરી તો સાઈડમાં 2 લેખ મૂક્યા. ઓકે, એ બી વાંધો ના આવ્યો. પેઢીએ એક વિચાર કર્યો કે આપણે આ લાંબુ કરી નાખીએ. આ બધું તો મને 3-4 દિવસ પહેલા બધી જાણકારી મળી એટલે ખાલી શેર કરું છું તમને કે કેમ, શા માટે જૈન શાસન મળ્યું, પ્રભુનું શાસન મળ્યું, આટલા સરસ મજાના વિચારો મળ્યા પછી પણ આપણે ક્યાં છે. પેઢીએ વિચાર કર્યો આપણે આ છત આગળ લઈ લઈએ અને ત્યાર પછી આપણે શત્રુંજયનો પટ અહીંયા આખો કરી દઈએ, જેથી કરીને તળેટીમાં બેઠેલો માણસ આખી શત્રુંજયની ભાવયાત્રા પણ કરી શકે. તમને આશ્ચર્ય થશે, ધર્મનાથ દેરાસરના પુણ્યવાનો સ્ટેલ આયા એટલું નહીં, સ્ટેની અંદર એવું કીધું કે આ જે દેરીઓ છે ને એ ફોરેસ્ટનું દબાણ કર્યું છે, એમાં 3 ઇંચનું દબાણ છે. આવી ફરિયાદ કોને કરી? ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ. હવે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં જો કોઈ માથા ફરેલ આવી જાત તો હાલત શું થાત? આવ્યા, દાદા બેઠેલા હતા, એને બરાબર માપણી ગણી. તમે જોજો દેરીની પાછળ 2 લાઈનો છે, બ્લુ લાઈન અને ગ્રીન લાઈન છે. ગ્રીન લાઈન એ ફોરેસ્ટની હતી, એની બહાર દેરી છે. એટલે આ બાદ આપણે નહીં તો આ દેરી તોડવાનો વારો. એક નામ પાછળ આખા સંઘ અને આખા શત્રુંજયની કેટલી વિરાટ. આપણે જઈએ ચૈતવન કરીને વરસાદ પડતો જ આપણે કેવા છતમાં જતા રહીએ, બરાબર, આપણે મજા આવે. અને જય તલેટીનું શું થાય, જ્યાં માથા ટેકીએ છીએ, જ્યાં 10-10, 11-11, 15-15, 20-20 હજાર માણસો જ્યાં વાસક્ષ પૂજા કરે, જ્યાં ચૈતવંદન કરે, જ્યાં માથું ટેકે, ત્યાં કેવી હાલત છે. લીલ બાજેલી છે. એનું કારણ છે કે આ પથ્થર ખર બછડો છે. વરસાદનું પાણી પડે એટલે એના ભરાઈ રહે, અને ભરાઈ રહે એટલે લીલ સુકાય ને તો પણ પાણીની ટીપું બદલે તરત પાછી લીલી થઈ જાય. પણ આપણે કોઈ પ્રોટેક્શન નથી કરી શકતા. જૈન શાસન કેવું અદ્ભુત આપણને મળેલું છે, છતાં પણ આપણે ચૈતવંદન તો ન થાય તો ચાલે, પરંતુ એમના ઉપર પાણી પડે છે એને તો અટકાવવું પડે કે નહીં? તલેટીની ઉપર પડે છે. આપણે ચૈતવંદન ન થાય તો સમજ્યા ભાઈ, આપણે એટલાની વિરાધના થઈ, પરંતુ તલેટીની વિરાધના એ તો બધાની વિરાધના છે. આજે દેરાસર હોય, ગવારો હોય અને ઉપર લીકેજ હોય અને વરસાદનું પાણી ઉપરથી પરમાત્માની ઉપર જ આવતું હોય તો આપણે શું કરીએ? દ્રષ્ટિની શું હાલત કરીએ? બોલો ને, જલ્દી બોલો. દેરાસર હોય અને દેરાસરમાં ગવારો હોય અને એમાં મૂળનાયક પરમાત્મા હોય અને ઉપર લીકેજ હોય અને ઉપરથી પાણી પડે અને સીધું મૂળનાયક ઉપર જતું રહે તો આપણી શું હાલત થાય? ચલાઈએ, તાડપત્ર બાંધો, કમ સે કમ ભગવાન ઉપર પાણી ના આવે એની વાત કરો. ઉપર આખું મંડપ બંધાઈ દો, વરસાદનું પાણી એના ઉપર આવે ને એવું કરો. ત્યાર પછી સોમપુરાણ બોલે ગમે ત્યાંથી શોધાવો અને લીકેજ બંધ કરાવો. અનંત સિદ્ધોની ભૂમિ, એની ઉર્જા જ્યાંથી નીકળે છે એનું કારણ એવું છે કે તમે માત્ર ક્રિયામાં રહ્યા. તમે બધા કહે છે અમારું આસક્તિ પૂજા થઈ ગઈ, ચૈતવંદન થઈ ગયું, ઘર
અને આ વૃત્તિ માત્ર જૈન શાસનને નહીં, રાષ્ટ્રને પણ નુકસાન કરે છે. તમને ખબર છે? રાષ્ટ્રમાં થતી કોઈ પણ ઘટના સાથે અમારે કોઈ લેવા દેવા નહીં. ગઈકાલે એક ભાઈનો જબરદસ્ત ફોન આવ્યો. કર્ણાટકમાં 322 હોસ્ટેલ લઘુમતી માટે સરકારે ખોલી. હોસ્ટેલ એ બધા ક્રિશ્ચન અને મોમેડન. જૈનો લઘુમતીમાં છે તો જૈનો માટે કાંઈ જ નહીં. એને રિક્વેસ્ટ કરી છે. એને વરિષ્ઠ એને મને કીધું, મારા સાહેબ આ 72-75 આચાર્ય ભગવંતનું ફોન કરી રહ્યો છું. કેટલા? 72 થી 75 આચાર્યોનું મેં લિસ્ટ બનાવ્યું છે અને બધાને ફોન કરું છું, સાહેબ આ દુનિયામાં આપણું શું થઈ રહ્યું છે. એટલે મૂળ વાત આપણી એ છે કે દેશ આરાધક અને દેશ વિરાધક. આપણે કોણ બનવાનું છે? અત્યારે આપણે કોણ છીએ? જે પાપ નહીં કરવાના પચખાન ન લે એ દેશ આરાધક, અને પાપ નહીં કરવાના પચખાન લે એટલે દેશ વિરાધક, અલ્પ વિરાધક. આપણે શું કરવું જોઈએ? 14 નિયમ વર્ષ માટેના પણ લઈ લેવા જોઈએ. વત્થ કુસુમેસુ વસ્ત્ર. આખા વર્ષમાં કેટલા? 500 જોડી લખો ને ભાઈ. હે ખબર નથી થવાના, પરંતુ આમ કરીને પણ 500 થી ઉપરના તો પચખાન કરો. ખ્યાલ આવે છે? કેટલા બધા પાપો ચાલી રહ્યા છે. એટલે પાપ કરે તો પાપ લાગે, પાપ કરાવે તો પાપ લાગે, પાપ અનુમોદના કરે તો પાપ લાગે, પાપના પચખાન ન કરે તો પણ બોલો પુણ્ય હારું. હે શું? અરે યાર હું આવા નિયમો લેવા ઉભા થઈ જાઉં ને યાર, પતી જાય ગાતે બધું. સમજાઈ લઈશ તમને. 14 નિયમ વર્ષ માટેના સમજાઈ દઈશ. લઈ લેવા છે. એમ ન હોય, તમારે ધારવા પડે, કાગળ પેન લેવા પડે, એમાં લખવું પડે 2080 માં શ્રાવણ વદ બીજના મેં આ રીતે પચખાન કરીને મારા પાપોને બંધ કરી દીધા છે અને હવે આટલા જ પાપ મને લાગશે અને આનું પણ ઇન્વેસ્ટન હું દર વર્ષે ઓડિટ કરીશ. ઓડિટ કરવાનું, ચોપડો રાખો, ખાતું લખો. તમે આરાધના નહીં લખો ને તો ચાલે, વિરાધના ચોક્કસ લખો. સમજ્યા તમે શું કહું છું? હું છે ને રોજની શી લખું, દરરોજની. અને વર્ષે ગુરુ મને બતાવું ને ત્યારે મેં લખ્યું હોય કે આજે મેં આટલી ગાથા ગોખી, આજે મેં આટલો સ્વાધ્યાય કર્યો, આજે મેં આટલી નોકરવાળી ગણી, આજે મેં આમ કર્યું, આજે મેં 2 કલાક વ્યાખ્યાન આપ્યું, આજે મેં વ્યાખ્યાનમાં 500 માણસને વ્યાખ્યાન આપ્યું, આટલું કર્યું. ટોટલ વર્ષમાં મેં 5 લાખ માણસોને ઉપદેશ આપ્યો, મેં આટલા સ્વાધ્યાય કર્યો, મેં 3 લાખ સ્વાધ્યાય કર્યો. આ બધું હું લખું અને પછી એમને આપું, સાહેબ જોયું આ વર્ષનું મારું સર્વે. મને એમને છે ને આજથી 20, 22, 25 વર્ષ પહેલા બધા લે છે. હું કયું સારું એ નહીં લખ, શું ખરાબ કર્યું એ લખવાનું ચાલુ કરે. તમને યાર મારા વગર બહાર જ નથી દેખાતું. હું ખરાબ કર્યું હું લખવાનું, ખરાબ કશું કરતો જ નથી. આજે પ્રતિક્રમણ બેઠા બેઠા કર્યું લખ, આજે માટલીમાં પ્રતિક્રમણ ના કર્યું લખ, આજે દંડાસન વગર 25 ડગલા ચાલ્યો લખ. કેટલી ખબર છે? આજે અમારા બધાની 72 નિયમોની કલમ છે. કેટલી? 72 નિયમોની કલમ છે. અને અમારા બધાને મેં દીક્ષા લીધી ને એના 48 વર્ષ એટલે 45 વર્ષ થયા. 45, 46 વર્ષ, 46 વર્ષનો પર ડે નો રેકોર્ડ મારી પાસે છે. પર ડે નો. અને એવા નિયમો હું કાલે તમે કહો તો વંચાવું 70 નિયમો વાંચવા જેવા છે. અમને ગુરુ વાંચ કીધા, એક કલમો કીધા, દરરોજ એ ભરવાનું. પછી મેં ચાલુ કર્યું, અમે બધાએ ચાલુ કર્યું, દરરોજ એ ભરવાનું. વાપરતા આઠા મોઢે બોલ્યા લખો. લૂણા, પાટલુસનું, ઘડો બધું લઈને નહીં બેઠા તો એ તકલીફ, લખો. વડીલને કીધા વગર વાપરવાનું ચાલુ કર્યું તો લખો. વડીલે વાપર્યા પહેલા વાપર્યું તો લખો. પાટલુસનું, લૂણા આ બધું બરાબર કરીને પાત્રા વ્યવસ્થિત જગ્યાએ ગોઠવ્યા નહીં તો લખો.
અને હાંચ પડે ને એટલે શું કરવાનું ખબર છે જયેશભાઈ? હાંચ પડે એટલે અમારે કલમ ગણવાની 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 15 20 25 30 જેટલી એમાં મિસ્ટેકો થયેલી હોય એટલા લોગસનો કાવસક કરવાનો અને પછી સુવાનું. જો એ કાવસક ન કર્યો તો બીજા દિવસે 100 લોગસનો કાવસક કરવાનો. આ બાધા. આજે આ ડાયરી 46 47 વર્ષથી મેન્ટેન થાય છે. સારું શું કર્યું એ નહીં ગણો, ખરાબ શું થયું. આજે શ્રાવકોની વાત કરતા કરતા રફ વાત કરી દીધી, લખો. આજે ગુસ્સો આવી ગયો, લખો. આજે ગુરુનો અવિનય થયો, લખો. આજે શિષ્ય ભણ્યો નહીં તો એના પર ક્રોધ થઈ ગયો તો લખો. ખ્યાલ આવે છે? આ 72 કલમો અમે ભરીએ છીએ દરરોજ. તમે કેટલી ભરો છો? વાંચવા જેવી છે. મારામાં આજથી 7 વર્ષ પહેલા નીતિશભાઈ આવ્યા હોય તો લખેલું હોય આજે નીતિશભાઈ આવ્યા હતા. મળે મને રેકોર્ડ બધા મળે. 100 ઓળી અમને કરી. 100 ઓળી ક્યારે ઓળી લીધી, ક્યારે પારનું કર્યું, કયા મેલમાં કેટલો વિહાર કર્યો, બધું જ રેકોર્ડ મળે. બધું મળે યાર. કરવું હોય ને બધો ટાઈમ મળે, પરંતુ આ રેકોર્ડ રાખવા જેવો. સારું શું થયું એ પણ લખો અને ખરાબ શું થયું એ પણ લખો. પાપ અને પાપના પછાણ વચ્ચે જો અમે આવી રીતના સંબંધો રાખીએ તો દુગંછામાં અમારું પાપ કન્વર્ટ થાય નહીં. આવી ગયા મૂળ પોઈન્ટ ઉપર. સૌથી પહેલી વાત આપણે અત્યારે મોહની કર્મ ઉપર આવી છે. કારણ કે દુગંછા સંવર તો કહેવાય છે, આશ્રવ બંધ થાય એટલે સંવર થઈ જ જાય. પરંતુ દુગંછા ક્યારે થાય? જ્યારે પાપ પ્રત્યે પ્રીતિ જેટલી વધારે એટલી દુર્ગંછા થાય, એટલું આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન થાય. હવે પેલા તુર્કસ્તાનની ટિકિટ હોટલની મોકલી હોય, બધું કર્યું હોય અને એમાં કોઈ આવીને ઉભો રહી જાય અને ટિકિટ ફાડી નાખે, એનો એડ્રેસ ફાડી નાખ્યો, ટિકિટ ફાડી નાખી, કોઈ જવું નથી હોટલમાં. હવે શું થાય? તમારે પણ જવું નહોતું, કોઈ સંભાવના ન હતી, અચાનક કોઓર્ડિનેશન થઈ ગયું અને પેલા તમારે ટિકિટ મોકલી દીધી, દિવસો મોકલી દીધા, ફ્લાઇટની ટિકિટ મોકલી દીધી અને કંઈક નવું જોયું એટલે એ લોકોએ ફાડી નાખ્યું. કંઈ જવું નથી આપણે આવી બધી હોટલમાં, આવું કંઈ મૂકી દે તો શું થાય? બોલો જલ્દી. શું થાય? ગુસ્સો આવે. અને ગુસ્સો આવ્યા પછી પેલો વધારે દલીલ કરે તો દુગંછા. હાસ્ય દુગંછા. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનમાં કન્વર્ટ થઈ જાય. એના પ્રત્યે એટલો ગુસ્સો આવે, એટલો ગુસ્સો આવે. તમને લોકોને ચાન્સ ન મળે એટલે અમારી હું પત્તા ઠોકો છો? લાખ રૂપિયા ભાડું એક દાડાનું ને આવું અમને હોટલ મળે, અમને આવા જવાની ટિકિટ મળે, બસ તમને ઈર્ષા થઈ એટલે તમે આમ કર્યું. કેટલો ગુસ્સો કરે. જો અડફેટે આવી ગયો તો એકાદ વાદા લીધી હોય કે ભાઈ 1000 વર્ષ 1000 દિવસ સુધી આપણે ફોરેન રહીશું, બરાબર, કાળ નિયમે આપણા છોકરાથી આપણે જવાનું થાય ને જિંદગી સુધી રહેવાનું આવે 1000 દિવસની ઉપર ને અહીંયા આપણું કોઈ ન ત્યાં રહેવાનું થાય તો શું કરવું? બસ અહીં આવી જવાનું. 1000 દિવસ થાય અહીં આવી જવાનું. આવી જે બધા નિયમો હોય ને એ નિયમો તમે જ્યારે ધારણ કરો ને ત્યારે ગુરુ મહારાજ એના રસ્તા આપે. ના આ તો નહીં, આવું તો બધું ઘણું વિકલ્પો તો ઘણા બધા આવે, પરંતુ જ્યારે આવું થાય ને ત્યારે નિયમ લીધો ને ત્યારે ગુરુ મને મળો નડે રસ્તો કાઢી આપે તમારે. આ બધાના રસ્તા હોય. જેટલી બાધા છે ને બધામાં બારીઓ કેટલી બધી છે ખબર છે? પરંતુ એ બારીઓની કલમો છે ને ખાલી ગુરુ મને ખબર હોય, તમને કહેવાય નહીં. પડી ગઈ. કોઈ પણ ગુરુ પોતાના ચેલાની ચોટલી તો હાથમાં જ રાખે, નહીં તો વકીલનો ધંધો ક્યાં ચાલે? એટલે દુગંછા. અને ત્યાર પછી 3 વેદ છે, પુરુષ વેદ, સ્ત્રી વેદ, નપુંસક વેદ.
આ સમજ માટે છે ને મૈથુનને બરાબર સમજવું જોઈએ. તમે બધા પરિપક્વ છો, બ્રહ્મચર્યને બરાબર સમજાવવું જોઈએ. જે માણસ બરાબર બ્રહ્મચર્યને સમજે છે ને એ માણસ જ આ 3 વેદને સમજી શકે, એ સિવાય ના સમજી શકે. 3 વેદ એ અમારી અંદર ઊભી થતી ફિલિંગ્સ છે અને એની અંદર મન પણ છે અને કાયાબળ પણ છે. બંને એની સાથે પેરેલલ જોડાય છે. આ બંનેનો, આ ત્રણેયનું જોડાણ મૈથુન સાથે છે, બ્રહ્મચર્ય સાથે છે, અબ્રહ્મ સાથે છે. તમે અબ્રહ્મમાં કેવા છો એવી રીતે આ કર્મ તમારી પાસે ઉદયમાં આવે છે. આ કેવી રીતના કર્મ ઉદયમાં આવે અને ત્યારે શું થાય છે વિશેષ અગ્રવર્તમાન ખાસ સાહેબ કિલોમીટર ज्ञानिनी पाठशाला ज्ञानिनी पाठशाला आगम मंदिर की प्यारी ज्ञानिनी पाठशाला